જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, અમે તમાકુનો આજે ઓર પલાળવાનું ચાલુ કર્યું છે. જો આ બધું ઓર આજે જ ચાલુ કર્યું છે. કારણ તમાકુ તો બધા વહેલા વાવતા પણ અસલ તમાકુ તો વાવવાની હમણાં જ ચાલુ થઈ છે. જો ઓર પલાળવાનું ચાલુ અત્યારમાં સવારમાં કેનાલનું પાણી વાળ્યું છે. ધોરોઈનું અત્યારમાં વહેલું જોવા મિત્રો, અત્યારમાં વહેલું પાણી આપ્યું છે. હું કેનાલ પણ તમને બતાવું. ધરોઈ 70 કિલોમીટર દૂર છે અમારે, પણ અમારા ખેડર જ કેનાલ છે. મશીન નહીં કે ઇન્દમાં છૂટું પાણી આવે છે. છૂટું પાણી આવે છે અને લગભગ 20 વર્ષથી તો સતત કોઈ દિવસ એવું નહીં થયું કે આ વર્ષે કેનાલ આવી ના હોય એવું. દિવાળીથી ચાલુ થાય ત્યારે ઉનાળા સુધી બાજરી ને જુવાર પણ પાકી જાય છે. પાછળથી ઉનાળામાં બાજરીની જુવાર વાવીએ તો શિયાળુ પાકમાં પણ એરંડા, ઘઉં, તમાકુ એનું સારામાં સારું પાણી માફક આવે છે. એક ભાગમાં તમાકુ વાવી છે ને એક ભાગમાં એરંડા વાવ્યા છે. એક ભાગમાં મિત્રો હું તમને કેનાલ પણ બતાવ્યો. આગળના વિડીયોમાં આપણે એરંડા થાય મારા બીજા ખેતરમાં હતા ને આ પણ બીજા ખેતરમાં છે. એ તે દાળ કીધું ઉતારી લીધા અને હાર્યા ઉતારવાના બાકી છે એરંડા. આ પણ એરંડા સારા છે. ત્યાં આગળ મોટરનું પાણી છે ને આ કેનાલનું મારું પાણી છે. આ તો એરંડા જબર જ નીકળશે. કારણ તો કેનાલનું પાણી માફક આવે છે. ધરોઈનો અમારે મોટો ફાયદો છે કેનાલના પાણીનો. જો હું તમને કેનાલ બતાવું. એ અમારા આ કેનાલ છે. આ પાણી જાય આ 15-20 પૈકી અંગાથી પાણી વાળીએ કે એટલું પાણી આવે. જો આવે ધરોઈથી 70 કિલોમીટર દૂર થાય અમારે. અને એક વીઘા 500 થી 700 રૂપિયા જેવું બિલ આવે છે 4 મહિનાનું. અને અમારે 20 વર્ષથી કેનાલ ચાલુ છે. જય જવાન જય કિસાન.